ભાવનગર જિલ્લાના સિહોરમાં નગરપાલિકાના વહીવટને પગલે સ્થાનિક કોંગ્રેસ દ્વારા વડલા ચોકમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપીને વિરોધ પ્રદર્શન કરીને કોંગ્રેસે નગરપાલિકા સામે પ્રહાર કર્યા હતા। સિહોરના વડલા ચોકમાં આશ્ચર્યજનક કાર્યક્રમની પાછળ કોંગ્રેસે નગરપાલિકાનો દિન પ્રતિદિન ખાડે જતા વહીવટનો આક્ષેપ કરીને સિહોર શહેરમાં ઉભરાતી ગટરો, અનિયમિત સફાઈ, અનિયમિત કર્મચારીના પગાર તેમજ પાણી વિતરણના ધાંધિયા હોવાના આક્ષેપ સાથે આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો। જો કે આશ્ચર્યજનક કાર્યક્રમમાં સિહોર કોંગ્રેસ દ્વારા નગરપાલિકામાં રામધૂન બોલાવવામાં આવી હતી અને સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા। ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, નગરપાલિકા હાય હાય, નગરપાલિકા હાય હાય, રે ચીફ ઓફિસર હાય હાય, રે ચીફ ઓફિસર હાય હાય, રે વહીવટદાર હાય હાય, રે વહીવટદાર, રે ચીફ ઓફિસર હાય હાય, રે ચીફ ઓફિસર હાય હાય, ભ્રષ્ટાચાર બંધ કરો। હા, પણ તમારે 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 તમારી પ્રતિબદ્ધતા સીઓ શહેરને દેખાડવાની છે કે વહીવટદારને? તે સીઓ શહેર કોંગ્રેસ સમિતિ એવું નક્કી કરી નાખ્યું હતું કે અવારનવારની અમારી લેખિત રજૂઆત આવેદનપત્ર આપવા છતાંય સીઓ નગરપાલિકાનું વહીવટી તંત્ર કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ લાવતી ન હોય, સીઓના શહેરીજનો રોડ, રસ્તા, ઉભરાતી ગટર, અનિયમિત પાણી, કર્મચારીઓને અનિયમિત પગાર, સફાઈ કર્મચારીનો પ્રશ્ન હોય, ભ્રષ્ટાચારના પ્રશ્નો હોય કે સાવણા સુપડા જેવી જે સામાન્ય વસ્તુ છે એમાંય જો આ નગરપાલિકાના કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતા હોય અને અમારી રજૂઆતનું કોઈ નિરાકરણ ન આવતું હોય તો મેં ગઈકાલે એવું નક્કી કરી નાખ્યું હતું કે આપણે આવતીકાલે ચીફ ઓફિસરને મળીને ઉગ્ર રજૂઆત કરવી અને આ બધું જ્યાં સુધી નિરાકરણ ન આવે ત્યાં સુધી આપણે ધરણા કરવા। આવી એક આગોતરી જાણ છતાંય આજે ચીફ ઓફિસર અમારા આવતા પહેલાં ભાવનગર જતા રહ્યા છે અને એટલે અમે આજે અહીંયા ધરણા ઉપર બેઠા છીએ અને જ્યાં સુધી ચીફ ઓફિસર નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા બેહવાના છીએ અને સીઓના જે કાંઈ પ્રશ્નો છે, સીઓના શહેરીજનોને કે નાગરિકોનો જે કાંઈ મૂંઝવતા પ્રશ્નો છે કે સોસાયટી વિસ્તારમાં અમુક વિસ્તારમાં પાણી નથી મળતું, સફાઈ બરોબર નથી થતી, સીઓરમાં અત્યારે તમે જોવા જાઓ તો 50 જગ્યાએ ગટર ઉભરાય છે, રસ્તા પર પાણી આવે છે, ભોતબેશ્વર જે આપણું પૌરાણિક મંદિર છે ત્યાં તમારે જવું હોય તો ગટરની પર તમારે પગ મૂકીને જવું પડે છે। આવા અનેક પ્રશ્નો છે। ચીફ ઓફિસર સાહેબ કોઈ દિવસ ક્યાંય ધ્યાન દેતા નથી। હમણાં તે કચરા નિકાલ પ્રોસેસનું જ આખું યુનિટનું ભ્રષ્ટાચારનું કૌભાંડ આખું પત્રકાર મિત્રોએ બહાર લાવ્યા તો એમાં લાજવાને બદલે ગાયજા ચીફ ઓફિસર સાહેબ કે આમાં ભ્રષ્ટાચાર થયો નથી, પણ હકીકતમાં એણે એવિડન્સ સાથે પત્રકાર મિત્રોને કહેવું જોઈએ કે જો આ કામ છે એ આ સમયમાં પાસ થયું, આની આટલી ગ્રાન્ટ આવી, આ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું, એટલી કામ થયું, પછી એટલી રકમ ફાળવાવી, પણ એવી કોઈ એવિડન્સ આપ્યા વગરની સીધું કેમેરાની મોઢે કહી દીધું કે આમાં ભ્રષ્ટાચાર કાંઈ થયો નથી। એટલે આવી બધી બાબતોથી સિહોર કોંગ્રેસ સમિતિને એવો શંકા છે કે આમાં ભ્રષ્ટાચાર થયો જ છે અને ચીફ ઓફિસર સાથે અમે અત્યારે ચર્ચા કરી છે। ચીફ ઓફિસર સાહેબ જ્યાં સુધી અહીંયા નહીં આવે ત્યાં સુધી અમે ધરણા પર બેઠા છીએ અને આજે કચરા નિકાલ પ્રોસેસનું જે આખું યુનિટ છે એમાં જ્યાં સુધી ચીફ ઓફિસર અમને લેખિત નહીં આપે, આખી સમગ્ર જે આખું પ્રોજેક્ટ છે એની અમને લેખિત માહિતી જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખશું।